વોટ લેવો હોય તારે દોડી દોડીને આવે, પગે લાગે. વોટ હાલવો જ નથી, કોઈ નહીં આપો, જોવાય નહીં આવતા, તપાસ કરવાય નહીં આવતા, હાલીને શું કરવાનું? હવે તો એમ થાય છે કે હવે આ લોકોને વોટ હોય અંદર સોસાયટીમાં બી ઘૂસવા નહીં દેવાના. નિકોલમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તો છે જ, સાથે સાથે ગટરમાંથી બેક મારતા ગંદા પાણી પણ લોકોના ઘરમાં ભરાવાની સમસ્યા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહી છે, જેને લઈને સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા એએમસી તંત્રના અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ખૂબ જ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. સોસાયટીના સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને અને સ્થાનિક ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરો અને ધારાસભ્યને વારંવાર આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ગટરમાંથી નીકળતા દુર્ગંધ મારતા ગંદા પાણીની સમસ્યાની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી એક પણ સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિ અથવા તો તંત્રના અધિકારીઓ દ્વારા આ સમસ્યાની અત્યાર સુધીમાં નોંધ લેવામાં આવી નથી, જેને લઈને સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને તંત્રના અધિકારીઓ સામે જનતાએ મીડિયા સમક્ષ કેમ ઠાલવ્યો આક્રોશ? જુઓ આ તેજ નેત્ર ન્યૂઝના સંવાદદાતા મયુર આસોદરિયાનો ખાસ અહેવાલ. ના પક્ષના ના વિપક્ષના, અમે છીએ જનતાના પક્ષમાં. કેમ કે આવું એવી રીતે એટલા માટે કહેવું પડે છે કે દર વખત તેજ નેત્ર ન્યૂઝ છે એ જનતાના મુદ્દાને લઈને ચિંતિત હોય છે અને એના અવારનવાર મુદ્દાઓ ઉઠાવતા હોય છે અને કોર્પોરેશન તેમજ લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડતા હોય છે. ખાસ કંઈક એવો જ એક મુદ્દો લઈને આવ્યા છે. નિકોલ વિસ્તારમાં જે અશ્વમેઘ સોસાયટી આવી છે મનમોહન 4 રસ્તાની પાસે, છેલ્લા ઘણા વર્ષોથી પણ તકલીફ છે, પણ એનાથી પણ વિશેષ જે હાલ જે થઈ રહી છે કે જે પાણી, જે ગટરનું પાણી છે બેગ મારી રહ્યું છે, ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને તેથી ત્રાહિમામ પોકારી ગયા છે નાગરિકો. બહેનો પણ રસ્તા ઉપર આવ્યા છે અને ભાઈઓ પણ આવ્યા છે. ત્યારે તેમને જ પૂછીશું કે શું તકલીફ છે અને અહીંયા કેવી રીતે તકલીફ પડી રહી છે અને કેટલા દિવસથી છે. બતાવો કાકા, તમે અહીંયા રહો છો અશ્વમેઘ સોસાયટીમાં, શું તકલીફ પડી રહી છે અને આનું નિરાકરણ શું હોઈ શકે? છેલ્લા 2-3 વર્ષથી કોર્પોરેશનમાં હું ફરિયાદ આપું છું, લેખિતમાં અને મોબાઈલ દ્વારા આપું છું. બતાવજો જરા. આ ગઈકાલની છે અને આજની બી છે, ઉપર છે. લાઈનમાં ઘણી બધી ફરિયાદો છે, અંદાજિત 4-5 ફરિયાદો જોઈ અમે. આ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી મારા નામે ફરિયાદ જાય છે, છતાં કોઈ અધિકારીઓ, કોર્પોરેશનના કોઈ અધિકારીઓ અહીંયા આવીને એની તકેદારી નથી લેતા અને નાના છોકરાઓને, સ્ત્રીઓ એમના કુખે અને ચડાવીને અને એમને આ રસ્તો પાર કરવો પડે છે અને બીમારી પુષ્કળ છે. છેલ્લા 3 વર્ષથી આ તકલીફ છે અને ગટરો દર આ ચોમાસામાં તો પાણી ભરાય છે, એ તો નીકળતું જ નથી, એનો પણ સોલ્યુશન કોઈ આવતું નથી. બીજા પણ વરિષ્ઠ નાગરિકો સાથે જોડાય, શું કહેશો આપ? આ જો ગટરો ઉભરાય બધી, બરોબર, ગટરનું પાણી બેક મારે, જે ચાલે અને પગના એ થઈ જાય. જો શું એટલે ફોલ્લા પડી ગયા છે? હા, ચામડી ઉખડીને ફૂલી જાય પગ. ભાઈ આજે 2 દિવસ પહેલા જો છે. હા, આ તો ઓછું થયું, બાકી આખો ફૂલી ગયો તો. આ પરિસ્થિતિ, મચ્છર એટલા વધી ગયા, રોગચાળો એટલો ફેલાયો, છોકરાઓ બધા બીમાર છે લાઈનમાં. તો આપણે તંત્રને વારંવાર રજૂઆત કરી, કેમ એવું લાગી રહ્યું છે ધ્યાન નથી આપી રહ્યા? પણ હવે એ જ કઈ ખબર નથી પડતી, આમાં કોણ ક્યાં જાય પબ્લિક આમાં. એટલે કે ભાઈઓ પણ છે અને ખાસ વિશેષ તકલીફ બહેનોને પડતી હોય છે, કેમ કે જ્યારે બહેનો બાળકોને તેડીને સ્કૂલે મૂકવા જવું હોય, શાકભાજી લેવા જવું હોય, તો ખાસ વિશેષ તેમને ચાલીને એ જ ગંદા પાણીમાં જવાની ફરજ પડતી હોય છે. એટલે ખાસ આપણે બહેનોને જ પૂછીશું કે ખરેખર શું છે તકલીફ. બેન, જણાવો, આટલું પાણી ભરાય છે, શું તકલીફ અને કેમ આ કોર્પોરેશન નથી સાંભળતું? જ્યારે એમને જરૂર હોય ત્યારે બધી બહુ સારી સારી વાતો કરે છે અને કાયમ માટેની આ જ પ્રોબ્લેમ છે. 365 દિવસ માટે અમારા ગટરનું પાણી તો કોઈ દિવસ નિકાલ જ નથી આવતો ને અત્યારે તમે આઈને જુઓ કે ઘરે ઘરે બધા છોકરા બીમાર છે.
એક ના ઘરમાં મારા ઘરમાં 3-4 જણા બીમાર છે અત્યારે, અને અત્યારે એમને તો બહાર નીકળી શકાતું જ નથી, કારણ પાણી પીવાનું પણ ડોળું આવે છે, સેજે ચોખ્ખું નહીં આવતું. એટલે કે પીવાનું પાણી છે તેમાં પણ ગટરનું પાણી એમાં મિક્સ પણ મિક્સ થાય છે, એમાં પણ મિક્સ થાય છે પાણી, ગટરનું પાણી મિક્સ આવે તો હવે નાવું ધોવું કે શું કરવું, કાયમ માટેની આ પ્રોબ્લેમ, કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ છે. આ એવું નથી કે હમણાંની, 365 દિવસ પાણી તો કોઈ દિવસ અમારા સુકાતું જ નથી. અને પગમાં તકલીફ, બધી રીતની તકલીફ છે, પગ સડી જાય પીવાના પાણીમાં ને બધે જ. અને પાણી ખરાબ પાણી આવે છે, એકદમ ખરાબ પાણી આવે છે, એટલે આની કંઈક નિકાલ આનો લાવો. એટલે ઘણા બધા નાગરિકો ઈચ્છી રહ્યા છે કે આનો નિકાલ લાવે, પણ મહત્વના પ્રશ્નો એ ઉઠી રહ્યા છે કે જ્યારે કોર્પોરેશનનું મસ્ત મોટું બજેટ હોય અને મેટ્રો સિટી તેમજ સ્માર્ટ સિટીના નામે એને કહેવામાં આવતું હોય, પણ જ્યારે આ ગટરના પાણીનો નિકાલ કરવા માટેનો કોઈ ઉપાય ના હોય ત્યારે આને નર્ગાકારથી સ્થિતિ ખરાબ પણ કહી શકાય. અન્ય બા છે, વૃદ્ધ છે, તેમને પણ પૂછીશું. બા, શું તકલીફ છે તમને? બહુ તકલીફ આવે અમારા ઘરમાં. તમે ટાંકો જોઈ આવો, હાવ ગટરનું પાણી, બધું જ ગટરનું પાણી, અમને આવા ધોવાનું ના ગમે, અને અંદર નકલી વાસ મારે. છોકરા કેમ પીવે આટલી બધી? આમ પગમાં તો આમ જો, અમારે તો નીકળવું પડે, કોઈ કરે એવું નથી, એટલે બહાર તો પગે આમ લાગી ગયા છે. તો આપણે કોઈને ફરિયાદ કરી છે આ બાબતે? તમને દર વખત કરીએ છે પણ કોઈ સાંભળતું જ નથી. આ બસ આવી રીતે આવે ખરા, પણ એનો જવાબ વાય કઈ જતા રહે, આમ વાય કશું. વોટ લેવા આવે ત્યારે આવે છે એમ ને? હા, એટલે કે ઘણા બધાનું એવું કેવું છે કે અહીંયા તંત્ર આવે છે, જોવા આવે છે, પણ કોઈ પ્રોપર સોલ્યુશન લાવવામાં નથી આવતું. ને આજે પરિસ્થિતિ એવી થઈ છે કે અહીંયા વૃદ્ધને પણ બહાર નીકળવાનું જરૂર પડી છે અને મીડિયા સમક્ષ બોલવાની જરૂર પડી છે. અન્ય બેન પણ છે, શું કહેશો બેન તમે આને લઈને? અમે તો ભાઈ પાણી, હું રોજ પીવાનું પાણી, અમે બોટલો લઈએ છીએ પીવાના પાણીની. પીવાનું પાણી અમે બોટલો બધા લેનમાં, આખા લેનમાં બધા બોટલો મંગાવે છે પાણીની. એવું કેમ કરવું પડે? પણ પાણી જ ગંદુ આવે તો શું કરવાનું? પીવાનું પાણી ગંદુ આવે? હા, પીવાનું ગંદુ આવે, અમે એમાંથી પીવે. કોઈ ગરીબ માણસ હોય તો શું કરે બિચારું, કોઈ ભરે એવું ન હોય તો. એ વાત પણ સાચી છે. ઘણી બધી તકલીફો છે, ઘણું બધું સતાવી રહ્યું છે અહીંયા. કે એવું પણ કેવું છે કે લોકો પાણીની બોટલો મગાવીને પી રહ્યા છે, પણ જ્યારે કોઈ ગરીબ માણસ હોય, મગાવી શકે, આર્થિક સ્થિતિ ના હોય, તો તેમને આ ગંદુ પાણી પીવાની પણ ફરજ પડે છે. અન્ય બેન પણ છે, શું કહેશો બેન? એવું નથી કે આ ચોમાસામાં જ પાણી ભરાય, વર્ષો વર્ષ 12 માસ, ઉનાળો હોય, શિયાળો હોય તો પણ પાણી ભરાય છે. બસ આ જ પ્રોબ્લેમ છે અમારો, કે ગટરનું પાણી આવે, આવડા નાના નાના બાળકો પણ આવા ગટરના પાણી પીવે તો એની શું હાલત થાય એ કયો. પેલા અમે દવા લઈએ, સવારે પણ દવા લઈ આવી, તો એ દવાના પૈસા કોણ આપે? દવા લઈને આ છોકરાની બીમાર એવા ગટરના પાણી પીવે તો શું કરે? ગટરના પાણી પીવે તો શું થાય? છોકરા બીમાર પડે કે ના પડે? તો એવું નથી કે ચોમાસામાં જ, ઉનાળામાં પણ આવું ગટરનું પાણી નીકળે છે, અને ઉનાળામાં અમે ગટરનું પાણી જ પીએ છીએ. એવું નથી ચોમાસામાં જ, અમે 12 માસ આ જ પાણી પીએ છીએ, ગટરનું પાણી પીને જીવીએ છીએ. તો તમે આનો નિકાલ કરો, અને અમારા છોકરા બાળક બીમાર પડશે અને વધારે કઈ બીમારી પડશે તો તમે બધા જવાબદારી બનશો. તો તમે આના જવાબદાર કોને ગણો છો? જવાબદાર અધિકારીઓને. અમે રોજ વર્ષમાં કેટલી વાર મારા મઢુલી વાળા રમેશભાઈ, અમૃતભાઈ, એ બધા રોજ, આ રતિ કાકા બધા રોજ જણાવે છે કે તમે આ કરો, તો પણ કેમ નથી કરતા? અન્ય પણ વૃદ્ધ આપણી સાથે જોડાયા છે. શું છે તકલીફ? કેમ આ તકલીફનું સોલ્યુશન નહીં આવતું, ને શું સોલ્યુશન હોઈ શકે આનું? હવે એ અધિકારીઓને અમે ફોન કર્યા, પેલો વારંવાર રજૂઆત કરી છે, છતાં બી કોઈ અહીંયા ધ્યાન દેતું નથી. હું અરજી કરી છે, બધું કર્યું છે, કોઈ ધ્યાન દેતું નથી. અને આ 12 મહિના અમારે પાણી આવી રીતે આવે છે, પીવાના પાણીમાં બી ગટરનું પાણી આવે છે. અગર જો આનું સોલ્યુશન નહીં થાય તો અધિકારીઓના ઘરે, અને જે વોટ આપ્યો છે એમના ઘરે બી આ ડોલ ભરી ભરીને બધા બૈરાઓને લઈને એમના ઘરે અથવા એમના ઓફિસમાં પહોંચતા કરી દઈશું. જે રીતે ચોક્કસથી અહીંયા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ પાણીનું સોલ્યુશન નહીં આવે તો આ પાણીની ડોલો ભરીને કા કોર્પોરેશનમાં આવશે, કા જેને વોટ આપ્યા છે તેમના ઘરે આવશે, તેવી કાકાએ સ્પષ્ટ ચીમકી ઉતારી છે. બા, શું કહેશો પાણીને લઈને? અરે આ પાણીથી અમે ત્રાસી ગયા છીએ. પરમ દિવસ તો અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું, એટલું તો પાણી ઉતરતું જ નથી. અમારે કેમ રહેવાનું? અને ગટરનું પાણી જ અમારે પીવાનું, કેવી રીતે અમારે પાણી પીવાનું? છોકરાને અમારા ઘરમાં પાણી અંદર ભરેલા હતા. આજે બધું ઢળી મેં પાણી કાઢ્યું છે, પાણી જતું જ નથી. આ જો આમ નામ પાણી છે, બધા બીમાર છે અમારા ઘરમાં, બધાની અમે દવા લાવી છે, કોઈ હાજુ નથી, બધા બીમાર છે.
કેમ કે શું કહેશો બેન, તમે બાળક નાનું તેડ્યું છે તો સ્કૂલે મોકલવા બાળક તો અમારું જ છે. વારંવાર કોર્પોરેશન ને આ ફરિયાદ કરી હોવાથી કોઈ નિર્ણય આવતો નથી અને વારંવાર આ પાણી ભરેલું ને ભરેલું જ સોસાયટીમાં રહેશે અને કોઈ નિર્ણય આવતો. જેને અમે વોટ આપ્યો છે એના ઘરે જ અમે ડોલો ભરી અને પાણી લઈને જશું અને એને જ પીવડાવશું. એટલે કે કોર્પોરેટર ને ધારાસભ્યના ઘરે આ પાણી હા, એના ઘરે હોતા ને ઈ આ કઈ નિર્ણય લાવતા જ નથી. અમે વારંવાર ફરિયાદ કરી છે, અરજીઓ આપી છે, તો પણ આ કઈ ધ્યાન દેતું નથી. તમે વોટ કોને આપ્યો છે? ભાજપને. ભાજપને વોટ આપ્યો છે? હા તમે પહેલેથી ભાજપને આપો છો વોટ? હા, પહેલેથી જ ભાજપને કામ તો તમારું થતું નથી થતું એટલે જ આ બધો નિર્ણય લેવો પડે. કઈ અરજીઓ કરી છે તો શું કહો છો? હવે અમે થાકી ગયા છીએ. હવે વોટ કોઈને આલવો જ નથી, કોઈને અંદર ઘૂસવા જ નથી દેવા. એટલા થાકી ગયા હા, છો? થાકી ગયા છે. કોઈ આવતું નહીં, શું કરીએ? અમે કંટાળી ગયા છીએ. અમે ઉંમર વાળા છીએ, એટલા હેરાન થઈ છે ના પૂછો વાત. એટલે કે આપણે વોટ આપ્યો છે કે આશા હોય કે આપણું કામ હા, આપણું કામ કરશે કે અમે રોડ બનાવવાનું કીધું તો એ નથી બનાવતા. કશું સામું જ નહીં જોતા આ લોકો. આપણે વોટ લેવો હોય ને તારે દોડી દોડીને આવે, પગે લાગે. અને અત્યારે કોઈ આપણે તમે પગે લાગે, આપણો પગે સામેથી લાગવાનું. નાક વગર ના છે. એ લોકોને શું કહેવાનું? ઘડી ઘડી આપણને શરમ આવે છે એ લોકોને કઈ ને. અમે કંટાળી ગયા છે કઈ. હવે તો એમ થાય છે કે હવે આ લોકોને વોટ્સ હોય અંદર સોસાયટીમાં બી ઘૂસવા નહીં દેવાના. શું હવામાં કેવી રીતના લઈને જવાનું એમને ખબર ના પડી. જો સ્કૂલમાં દરરોજ લેવા મૂકવા બધું જવાનું હોય. છોકરાઓ બીમાર પડી ગયા, નાના છોકરાઓ આઈને ટાંકામાં પાણી જોઈ જો કેટલું ગંદુ પાણી આવે છે. સાફ કરાવતું નહીં કોઈ. આ બધું કેવી રીતના આમ રહેવાનું? ડોલો ઊંચી કરી એમના ઘરે વેડી આવીએ જઈ આનું કોઈ નિર્ણય લાવો કહીએ. ઝઘડા કરશું. અમારા છોકરા સ્કૂલ લેવા જવું આવું સારું લાગે છે કે અને અમે કોઈ પહેવા દઈએ ના કામ કીએ. એટલે કે ભાજપ વાળા કે હવે જોઈ વિચારી ના જો કહેશો બેન? વોટ આલવો જ નથી, કોઈ નહીં આપો. વોટ તો આપો. જોવાય નહીં આવતા, તપાસ કરવાય નહીં આવતા. આલીને શું કરવાનો? વોટ આલીને શું કરવાનો? અહીંયા આગળ લાઈન જોવા તો આપવું જ હોય ને કે ભાઈ હોય પાણી ભરાય છે તો હેડો જોવા જઈએ. તમે કોને વોટ આપ્યો છે? અમે ભાજપને જ આલીએ છીએ. ભાજપને આપો તોય કામ નથી. ભાજપ વાળા જોવાય નહીં આવતા કે ક્યાં પાણી ભરાડું છે. એને નાખ હોય તો આવી કે ચોક્કસથી અન્ય પણ બેન છે, શું કહેશો તમે? આ પાણી ભરાઈ ગયું છે. આ પાણી લઈને એમના ઘરે એમના બૈરા છોકરા બધાને પીવડાવીશ. 100%? હા, 100%. એટલા અમે થાકી ગયા કેમ કે અમારા છોકરાઓ વારંવાર માંદા પડે છે. પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે. એમને ખબર નહીં પડી કે જેવી રીતે પગે લાગીને વોટ લેવા ગયા ભાજપ વાળાને તો એવી રીતે આ ગટરની સમસ્યા કરે. નકર એમને જ પાણી પીવડાવીશું. અન્ય રીતે પણ અન્ય બેન પણ છે, શું કહેશો બેન? અમે 1 વર્ષથી હેરાન થઈએ છીએ અને એમાં ગટરના પાણીમાં અમારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે. અમે કંટાળી ગયા છે, શું કરીએ એમ. અને તમે જુઓ તમારા પગ પણ કોવા માંડ્યા છે આમાં હાલીને. શું કરવાનું અમારે? જ્યારે વોટિંગ લેવું હોય ત્યારે તો હાથ જોડીને વોટિંગ કરવા આવે. ત્યારે તો આમ રેલી કાઢશે કે ના તમે અમને વોટ આપજો, અમને વોટ આપજો. અત્યારે કેમ જોવા નથી આવતા કોઈ? કેટલું હેરાનથી છોકરા હેરાન થાય. છોકરા અમારા બીમાર થાય છે, તાવ આવે છે અને પગ બધાના છોકરાના અમારે કોઈ ગયા છે. પીવાના પાણીમાં એકદમ ગટરનું પાણી આવે છે એવું પાણી અમે પીએ છીએ. બોલો. અને એટલા બીમાર છે કે સોસાયટીના અમારા દવાખાનામાં જ નાખવાના ને પૈસા. જ્યારે વોટિંગ કરવું હોય ત્યારે તો હાથ જોડે કે આવો અને વોટિંગ કરો, આને વોટિંગ આલજો, આને વોટિંગ. અમે કંટાળી ગયા છે. હવે અમે વોટિંગ કોઈને આલવાના નથી. ખૂબ જ આક્રોશ છે. તમામ નાગરિકો જે છે સોસાયટીની બહાર આવી ગયા છે. પૂછીશું શું તકલીફ છે બેન, કેમ આટલી બધી ભીડને બહાર આવી ગયા? અત્યારે અમારા છોકરાને સ્કૂલે કેમ મોકલવા, શાકભાજી લેવા કેમ જવું? અમે વગર વરસાદે હેરાન થઈએ છીએ. ગટરો ફૂલ ભરેલી છે, આગળ પાણી જતું નથી. તો તમે મત લેવા આવો છો ને આ કાર્યવાહી કરતા નથી. શું કહેશો બેન, તમે શું કહેશો? મારો એ જ પ્રશ્ન છે કે અત્યારે મને કેટલી મુશ્કેલી પડે છે. આમાં છોકરાને સ્કૂલે કેમ મોકલવા, કેટલો રોગચાળો ફેલાય છે. અમારે કેટલું સહન કરવાનું અમારે એમ. દિવસથી ભરાયેલું છે પાણી, કાયમી ભરાય છે પાણી. તો આની માટે તમે રજૂઆત પહેલા કોઈને કરી હશે? કરેલી જ છે. કોઈ સામું જોવાય નહીં આવતા. મત લેવો હોય ત્યારે સોસાયટીમાં આવે છે. ત્યારે તો ભાઈ સાહેબ બાપા કરે છે. અત્યારે કોઈ સામું જોવાય નહીં આવતા. અન્ય પણ નાગરિક, વરિષ્ઠ નાગરિક આપણી સાથે જોડાયા છે. બહેનોનો તો આક્રોશ છે, પણ તમે શું કહેશો કે ખરેખર આ તકલીફ છે શું? હા, અહીંયા લગભગ હું આ 26 વર્ષથી આ રહું છું અને એમ નથી કે આ ચોમાસામાં કે એમાં પાણી ભરાયેલું હોય કે આ દર ચોમાસામાં આ તકલીફ હોય છે. અને વારાખેલે રજૂઆત આપણે મ્યુનિસિપાલિટીમાં કરવી છે કે ઉપર કરવી છે, ઓનલાઈન ફરિયાદ કરવી છે. આનો આવીને જોઈને વયા જાય છે પણ આનો કોઈ હલ નથી થતો.
અને જ્યારે આવે ને તે હારું બોલીને લોલીપોપ પકડાવીને વિયા જાય છે કે અમે આ કરી દેવું, ફલાણું કરી દેવું, અરજી કરવી, બધી કરજો, પણ આની કોઈ ધ્યાન દોરી લેતા નથી. અને અમારા છોકરાને બધાને અહીંથી સ્કૂલે જવામાં કે કરિયાણી દુકાને લેવા જવામાં, શાકભાજી લેવા જવામાં આમાં બધા ગંધવાળો ચોખ્ખો, આ બધું ચોખ્ખું પાણી નથી, આ બધું ગટરનું આવે છે. તો આ બધા અધિકારી નહીં જોતા હોય એટલું બધું વારે ખેલે રજૂઆત કરતા આના પ્રશ્ન હરેક પહેલે ઊભો ને ઊભો આ રહે છે. અને ગમે ધ્યાન દોરી દે ને આ અમારો પ્રશ્નનો હલ કરે પાણીનો, આજ અમારી માંગ છે. અને જો આ ઘણા વર્ષોથી છે માંગ, પણ હલ નહીં થાય તો શું આગળની કાર્યવાહી હશે? તો અમે આગળ ઓનલાઈન ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી બધાની સહયોગ લઈને અને આગળ વધશું અમે. આ ભાજપ વોટ લેવા વધારે દેખાય, અત્યારે કેમ નહીં દેખાતા? શું કહેશો હવે એને? આવે એટલે ખબર પડે, આવે એટલે ખબર પડે. અત્યારે સુધી વોટ કોને આપ્યો? આપણે વોટ આપ્યો બધા સોસાયટીના કહેવા વાળાના તરફથી, બરાબર છે. હવે દેખાય તો ખબર પડે કે એને હલાવીએ. 4 દિવસથી પાણી ભરાયેલા છે, દેખાતા નથી. શું કહેશો તમે? હમણાં બહુ આક્રોશ તમે જતાવતા હતા, તો તમે શું કહેશો કાકા? હું તો એટલું જ કહીશ કે આનો ઉકેલ કાયમ માટે થવો જોઈએ, નહીં તો ફરી વખત કોઈ જે આની અંદર વોટ લેવા કોઈ જે આવવું નહીં. બરોબર. તમે વોટ કોને આપ્યો છે? વોટ તો અમે સોસાયટીના અમુક સંચાલકો જે સારા છે એના કહેવાથી આપ્યો છે. બાકી હવે પછી તો સંચાલકોના કહેવાથી બી અમે નહીં આપીએ. અચ્છા. અને આની પહેલા કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ તો અમે દર વખતે કરીએ જ છીએ, બરાબર છે. દર વખતે બધાના ટેક્સો ભરીએ છીએ. અત્યારમાં બિલો આવી ગયા છે, બિલની અંદર તારીખો લખેલી હોય છે કે આ તારીખ સુધી બિલ ભરવું. તે છતાં અત્યારે અમે કાલ સવાર ભરવા જઈશું તો એનું બિલમાં વ્યાજ લાગી જ જશે. એ તો બરોબર છે. એક બેન પણ કહેતા હતા કે આ ગંદકીના લીધે ઘેર ખાટલા છે. આમાં શું હકીકત શું છે? ઘેર ખાટલા ને બીમારીઓ આવવાની જ છે આની અંદર. આ પાણીમાં જો ગટરના પાણીની અંદર પગ પલળશે તો શું થવાનું છે? આ જો બધું બધાના પગ હડી ગયા છે. જેવી રીતે બધા પગ પણ બતાવી રહ્યા છે, કોઈને ફોલ્લા પડી ગયા છે, કોઈને ચામડી ઉખડી ગઈ છે, તો અનેક સમસ્યાઓ તો છે. તો શું કહેશો રોગચાળાની લઈને? પણ રોગચાળા અમે તો એક જ વસ્તુ કે આનો ઉકેલ કાયમ માટે થવો જોઈએ. આના માટે જો ઉકેલ ના કરી શકતા હોય તો પછી તમે તમારું રીતે બધું આવતા જ નહીં કોઈ વખત. અરે ત્યાં જે છે ને જે પાણી આવે છે ગટરનું પાણી બી સવારમાં આવે છે, પાણી ઓછું આવે છે. વત્તા અહીંયા ગટરો બહુ ઉભરાઈ ગઈ છે, બરોબર. બધાના ઘરે માંદગી છે, ખાટલા ઢાળેલા છે, બધા લોકોને ઘરે માંદગી થઈ ગઈ છે એમ. અને અન્ય બા છે, શું કહેશો તમે આ ગંદકીને લઈને? હાલો સાહેબ, ગંદકી ભરાઈ છે ને બધા પાણી ભરાય છે, ઘરમાં પાણી પહેરી ગયા છે, તો શું કરવાનું સાહેબ? તો નાના છોકરા બચ્ચા નાના છે તો શું એનો જવાબ શું કરવાનું તમારે? તો અમે ત્યાં ઓફિસે આવીશું, ઓફિસે આવીને પાણી તમારે શું કહો છો? હે શું કહો છો? ડોલો ભરીને આવીશું અમે, ગંદકીનું પાણી આવશે તો. અચ્છા, ક્યાં આવશો? ત્યાં ઓફિસે વિરાટે કોર્પોરેશનમાં. તો હા, ભાજપના લાયા છે શું કરવા? ગટરનું પાણી કેટલું ઉભરાઈને જાય છે, ગટરનો નિકાલ નહીં થતો. લોકોના ઘરોમાં પાણી પેઈ જાય છે અને પાણીનો નિકાલ નહીં થતો. એ લોકો જાય ક્યાં પછી? એમ પીવાના પાણી પણ એટલું નથી આવતું કે જેથી કરીને ગટરનું પાણી 4-5 ડોલો નાખી દઈએ તો પાણીનું પીવાનું ભરી શકીએ. એ નથી આવતું. તો બહુ ગંદકી પાણીની બાટલામાં આવે છે. આમ સાહેબ, આપણે આ દરેક જગ્યાએ રજૂઆત કરી ચૂકેલા છીએ. આ 12 મહિના જે પાછળ દેખાય તમને ગટરનું પાણી 12 મહિના નીકળે છે, બરોબર. થોડું ઓછું. હવે તો દાડે સમસ્યા વધતી જાય છે, બરોબર. અહીંયા કોર્પોરેટર શ્રી બળદેવભાઈ પટેલ આવી ગયા છે અઠવાડિયા પહેલા. ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ પણ મુલાકાત લઈને ગયા છે, બરોબર. જોઈને ગયા છે આ જ સમસ્યા. તો પણ એ સાહેબ 2 દિવસનું કંઈ હજી સુધી ડોકાણા નથી કોઈ અધિકારી આવ્યો, નથી કોઈ બી આસિસ્ટન્ટ કમિશનર બી જોઈ ગયો છે અહીંયા કે શું હાલત છે, બરોબર. આની આ પરિસ્થિતિમાં શું મારે રહેવાનું? હું આજ વિકાસ છે અમારા ભાજપનું એમ. એટલે કે તમને ધ્યાનમાં તો બધાને છે પણ આનો નિકાલ નથી લાગતો. ધ્યાનમાં બધાને છે સાહેબ, આજનું નહીં સાહેબ, 10 વર્ષથી આજ ને પૂછી છે, બધા ધ્યાનમાં છે, પણ નિકાલ કોઈ લાવવાનું કરતું જ નથી એવું લાગે છે. એમાં વધારતા છે, ઘટાડતા નથી સાહેબ, એવું છે. શું કહેશો? તમે પણ અહીંયા રહો છો. તકલીફ આજ પડે છે સર, પાણી તકલીફ પડે છે. 6 વર્ષથી આમને તકલીફ છે. બધા જોઈ ગયા, મ્યુનિસિપાલિટી જોઈ ગયા છે, કોર્પોરેટ જોઈ ગયા, ધારાસભ્ય બધા જોયું, કોઈ નિકાલ કર્યો નથી આનો પાણીનો. આને આ સમસ્યા રહે છે. આમાં અમારા છોકરા બીમાર પડે છે, બરાબર. ઘરમાં પાણી જતું રહે છે. આ જો મચ્છર જોવો તમે, ગટર જોવો, આ સાઈડ કોઈ બેક પ્રેશર બધું પ્રેશર. મતલબ વરસાદનું પાણી નથી, ના ગટરનું પાણી છે, ગટરનું જ પાણી છે, વરસાદનું પાણી નથી આવતું. આ ગટરનું પાણી સર 15 વર્ષથી આ તકલીફ પડે છે, પણ કોઈ આનો કોઈ નિકાલ આવતો નથી. જો થોડું પાણી પડશે આખું ગટરનું પેક પ્રેશર મારશે, બધું જ પાણી બહાર નીકળે છે. તકલીફ અમને બધાને બહુ પડે છે.
છેલ્લા 6 વર્ષથી તકલીફ ભોગવી છે મેં આને પણ કોઈ નિકાલ આવતા નથી. આપણા ઘરનો સામાન પડેલ તો એવું આ સામાન પડી ગયો છે, ઘરનો બધો સામાન પડ્યો છે બરાબર, અને બધું ઘરમાં બધું પાણી કરી ગયું, ગટર દૂષિત પાણી કરી ગયું છે. એના હિસાબે બધાના છોકરા બીમાર પડ્યા છે સાહેબ. અમારું આખું ઘર બીમાર છે, આમનું આખું ઘર બીમાર છે. તો સાહેબ તકલીફ કોણ ભોગવવાની? અમારે ભોગવવાની. એટલે કે ઘરની બહાર નીકળવું તો પાણીમાં પાણીમાં જવું પડે સાહેબ, પાણીમાંથી જ જવું, ના કોઈ રસ્તો નથી, આથી જ જવાનું આપણે. અચ્છા, રોજે રોજ તકલીફ આજ પડે સાહેબ, છેલ્લા 5 દિન પડે છે. પણ બધું વસ્તુ લાવવાનું હોય તો અમારે હાલી જ જવાનું. એટલા પાણી જો અત્યારે પણ પાણી એટલું જ જોઈ લો તમે, તો પાણી જોઈ શકો છો અત્યારે. શું કહો છો કાકા તમે? सब्जी लावानी तकलीफ पड़े, दूध लावानो तकलीफ पड़े, हर एक काम कहीं भी हर एक महीने तकलीफ पड़े. और गटर नो कोई निकाल नहीं. 6 वर्ष થઈ ગયા જોતા ને કેવા મતલબ 6 વર્ષ થઈ ગયા. પાણી તકલીફ હવાર में उठा तो गटर में पानी में આવે, પાણી ગટર में ઉબગાવે હવાર में. ગટરના પાણીમાંથી હાલીને જવાની ફરજ. ગમે તેવો નાના બાળક હોય, વૃદ્ધ હોય કે કોઈ बीमार घर में सब बीमार है, बीमार भी થઈ ગયા બધા માણસ. જેવી રીતે બધા ઓલ ઓવર વૃદ્ધ હોય, બાળકો હોય કે ઘરના જવાનો, તમામને આ જે ગંદુ પાણી છે, જે ઘરની બહાર જ પગ મૂકીને નીકળે એટલે ગંદા પાણીમાં જ પગ મૂકીને જવાની ફરજ પડે છે. અને તેના લીધે ગંદકી પણ અહીંયા ખૂબ થવા પામી છે અને રોગચાળાએ પણ ખૂબ જ મોટો ભરડો લીધો છે. તેના લીધે અનેક બાળકો માંદગીમાં પણ અત્યારે છે તેવું તે લોકોનું કહેવું છે. એટલી બધી ગટરની સમસ્યા હોવાથી ત્રાહિમામ જે મહિલાઓ કે પોકારી ઉઠી છે કે હવે વોટ અમે કોઈને નહીં આપ્યા. આ ખરેખર ખૂબ જ શરમજનક કહેવાય કોર્પોરેશન તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે. કેમેરામેન ભરત પટેલ સાથે મયુર આસોદરિયા, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ.